જય શ્રી કૃષ્ણ. જેઠ માસની કૃષ્ણ પક્ષની 11રસને યોગીની એકાદશી કહેવામાં આવે છે. 11રસનો ઉપવાસ શા માટે કરવો જોઈએ તે આપણે થોડું જાણીશું. ભૌગોલિક રીતે જોતાં 11રસના દિવસે સૂર્ય અને ચંદ્ર બંને આકાશમાં એક વિશિષ્ટ સ્થિતિમાં ગોઠવાયેલા હોય છે. આપણું શરીર પંચ મહાભૂતનું બનેલું છે, જેમાં શરીરમાં પાણીનું પ્રમાણ સૌથી વધારે રહેલું છે. દરેક પૂનમ અને અમાસના દિવસે સૂર્ય અને ચંદ્રની કળાની પૂર્ણતા અને અપૂર્ણતાના કારણે પૃથ્વીના વાતાવરણમાં એક ખાસ પ્રકારનું દબાણ સર્જાય છે. આ દબાણને કારણે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે. એ જ રીતે આપણા શરીરમાં રહેલા પાણીના પ્રમાણ ઉપર પણ તે દબાણ અસર કરે છે. પૂનમ કે અમાસના દિવસે સૂર્ય અને ચંદ્રના લીધે આપણા શરીર ઉપર સીધી અસર થાય છે, કારણ કે સૂર્ય અને ચંદ્રનું દબાણ સૌથી વધારે હોય છે. આ દબાણ સાથે શરીરમાં રહેલા ખોરાક અને અન્ય દ્રવ્યોનું દબાણ વધી જાય છે. શરીર અને મન બંને પર આવા દબાણની અસર ઓછી કરવા 11રસના દિવસે ખોરાક ઓછો લેવામાં આવે અથવા ઉપવાસ કરવામાં આવે તે જરૂરી છે. આપણા શાસ્ત્રોમાં આ 11રસના ઉપવાસને પાપ પુણ્ય સાથે જોડી દેવામાં આવેલ છે. તેથી 11રસના દિવસે પાપનો નિવાસ દરેક પ્રકારના અનાજ અને કઠોળમાં રહેશે એમ દર્શાવી અનાજ ન ખાવું અથવા અનાજ કઠોળ વગેરે પચવામાં ભારે વસ્તુથી દૂર રહેવું એમ સમજાવવામાં આવેલ છે. ઉપવાસ ન કરી શકાય તો આસાનીથી પાચન થઈ શકે તેવા પદાર્થો, ફળો વગેરે લેવાની છૂટ આપવામાં આવેલ છે. આ દિવસે સાકર ભગવાનને ધરાવાય છે. શેરડીના રસમાંથી સાકર બનાવવામાં આવે છે. આ સાકર અને હાલ આપણે જે ખાંડ ખાઈએ છીએ તે બંને બનાવવાની રીત અલગ છે, તેના ગુણ પણ અલગ છે. આયુર્વેદ અનુસાર ખાંડ ખાવા કરતાં ખડી સાકર કે જેને લોકબોલીમાં ગાંગડા સાકર કહેવાય છે તે જ ગ્રહણ કરવી અને વાપરવી. ખાંડને સફેદ કરવા અનેક પ્રકારના રસાયણો ઉમેરવામાં આવે છે, જે સાકરમાં વપરાતા નથી. ગ્રીષ્મના અંતિમ ચરણમાં હવે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે, ઉકળાટ થાય છે, કોઈ સ્થળે વરસાદ થાય છે, ધૂળની ડમરીઓ ચડે છે. આવા સમયમાં શેરડીના રસની બનાવેલી સાકર અને સાકરનું પાણી શરીર માટે ખૂબ હિતકારી છે. આવી સાકર એ મધુર, શીત, સ્નિગ્ધ, હૃદયને પ્રિય કરનારી, મુખને પ્રિય કરનારી, આંખોને હિત કરનાર, ધાતુઓ વધારનાર, બળ કરનાર. સાકર એ તરસ, મોહ, મૂર્છા, ક્ષત, રક્તપિત્ત, દાહનો નાશ કરે છે. આપણે પણ આ સમયમાં વિવિધ જાતના શરબત પીએ છીએ, જેમાં સાકર વાપરવી જોઈએ. આથી ભગવાન શ્રી વિષ્ણુને આ દિવસે ખાસ સાકર ધરાવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.